તો મિત્રો હું તમને અહીંયા એક સવાલ કરવા માંગીશ કે ડિસ્કવર તરીકે ખાલી ને ખાલી જેપી જોશીનું જ નામ લખવામાં આવે છે તો શું શંભુદાન ગઢવી આ શોધના ખરેખર હકદાર? નમસ્કાર મિત્રો, આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે ધોળાવીરાની શોધની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ હતી અને આપણે વાત કરી હતી કે છેલ્લે એમને જે અવશેષો મળે છે એ પોતાના છોકરાની ઇતિહાસની બુક સાથે સરખાવે છે અને એમને ખ્યાલ આવે છે કે આ છે 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો. ત્યારબાદ એમણે ગવર્મેન્ટ અને એટીએસને સતત આ બાજુ ધ્યાન દોરવાના પ્રયત્નો પણ કર્યા અને ત્યારબાદ 1967માં એની ઓફિશિયલ શોધ કરે છે જેપી જોશી, જે એક આર્કિયોલોજિસ્ટ હતા. હું તમને કેમ કહું છું કે આની શોધની શરૂઆત 1960માં થઈ હતી. આપણી પાસે છે કેટલાક એવિડન્સ. પરંતુ મિત્રો હું તમને અહીંયા એક સવાલ કરવા માગીશ કે એની શોધ 1967માં જેપી જોશીએ કરી હતી, પરંતુ એની શોધની શરૂઆત કરનાર શંભુદાન ગઢવી પણ હતા, જ્યાં એનું ઓફિશિયલ ડિસ્કવર તરીકે ખાલી ને ખાલી જેપી જોશીનું જ નામ લખવામાં આવે છે. તો શું શંભુદાન ગઢવી આ શોધના ખરેખર હકદાર ન હતા? જ્યાં મિત્રો હું ડૉક્ટર નીતિન ગઢવી અને મળતા રહીશું આવી